પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 8મા જાપાન પ્રવાસ પર છે। તેઓ 15મા વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના પીએમ શિગેરુ ઇશિબાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે અને આ દરમિયાન દરુમા ડોલ્સ કાત્સુઓજી મંદિરના મુખ્ય પૂજારીએ પીએમ મોદીને મળીને તેમને એક દરુમા ડોલ એટલે કે એક ઢીંગલી પણ ભેટમાં આપી છે। આ મંદિરને જાપાનનું ખાસ મંદિર માનવામાં આવે છે। મિત્રો, પ્રધાનમંત્રી મોદીને ભેટમાં આપવામાં આવેલ આ ઢીંગલી વિશે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે। વાસ્તવમાં કાત્સુઓજી મંદિર જાપાનના ઓસાકા મેદાનના ઉત્તરીય પર્વતો પર આવેલું એક સ્થળ છે। આ મંદિર દરુમા ડોલ્સ મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિરમાં હજારો ઢીંગલીઓ રાખવામાં આવી છે। જો કે સામાન્ય ભાષામાં આ મંદિરને વિજય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને લોકો અહીં સારા નસીબ અને સફળતાના આશીર્વાદ માટે દર્શને આવતા હોય છે। એક અહેવાલ અનુસાર એક સમય એવો હતો કે જાપાની લશ્કરી નેતાઓ અહીં વિજય માટે પ્રાર્થના કરવા આવતા હતા, પરંતુ હવે સમય જતાં સામાન્ય લોકો પણ અહીં પ્રાર્થના કરવા આવે છે, જેમ કે નોકરી મેળવવા, પરીક્ષા પાસ કરવા, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા વગેરે વગેરે જેવી પ્રાર્થનાઓનો પણ અહીંયા સમાવેશ થાય છે। રિવાજ એ છે કે અહીં આવતા લોકો નાની લાલ રંગની ઢીંગલીઓની આંખો પર પોતાની ઈચ્છાઓ લખીને અહીંયા છોડી દે છે અને જેના કારણે અહીં હજારો ઢીંગલીઓ રાખવામાં આવે છે। આ ઢીંગલીઓ ઝૂંપડીઓ, ઉદ્યાનો, બગીચાઓ, વૃક્ષોની આસપાસ દરેક જગ્યાએ તમને જોવા મળે છે। આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે અને બૌદ્ધ સાધુઓ અહીં ઝૂંપડીઓમાં રહેતા હતા એવી માન્યતા છે। સમય જતાં લોકો આ સ્થળને મહાન આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત માનવા લાગ્યા અને ત્યારથી અહીં ઢીંગલીઓ રાખવાની પ્રથા શરૂ થઈ છે અને એ જ દરુમા ડોલ્સ કાત્સુઓજી મંદિરના મુખ્ય પૂજારીએ મોદીજીને વિજયના આશીર્વાદ સાથે ભેટમાં આપી છે। જ્યાં આસ્થા હોય છે ત્યાં સવાલને કોઈ સ્થાન નથી હોતું। માહિતી સારી લાગી હોય તો તેને વધારે શેર કરજો અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો।